ગાળામાં ફૂક દિન થઈ જાય કઈ ખબર નથી આ ગાંધીભાઈ શાંતિભાઈ કે ગાંધીભાઈ ને કેટલી મરી જવું કઈ નક્કી નથી માનો પ્રેમયમાં એ એનું કોઈ કવિ નો કાઢી શક્યા માપ આવો હોય માનો પ્રેમ માપજી એનું કોઈ માપ જ નથી હા માનો પ્રેમમાં અને કે કોઈ તાજવે તોલ તોળાય નહીં એ કોઈ ટાકને ઘાટ ઘડાય નહીં એ આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું બધી વસ્તુના મૂલ થાય કોઈ ત્રાજવે તોલ તોલાય નહીં કોઈ ટાકને ઘાટ ઘડાય નહીં આખી દુનિયામાં મૂલવાય બધું પણ એક મા બાપ ના હૈયાને મૂલવાય નહીં એક માના હૈયાને મૂલવાય નહીં એવી માને લાખો પ્રણામ કરું એવા હૈયાને હૈયે સન્માન એક ગાવલડી જાડે માવલડી ખાય બટકો દિન કાઢતી હતી જેમ તેમ કરીને અંગ ઢાંકતી હતી તો એના દીકરાના નેણલા ઠારતી હતી એક જણા માથે જિંદગી ગુજારે ને પછી એની માથે કઈક એવા વિજોગ પડે 1.5-2 વર્ષનો દીકરો ઘોડિયામાં ઘૂઘવા કરતો હોય અને પછી અણધારી ઈશ્વરીની માથે આપે જ મૂકે અને ધણી હરગા ભરીને માર્ગે ગયો જાય છોકરો ઘોડિયામાં ઘૂઘવા કરતો હોય ને ખબર નથી કે મારો બાપ મને મૂકીને મરી ગયો છે પણ બાઈની માથે કેવું થાય કે પછી એનો પતિ દેવ સ્વર્ગે સીધાવી ગયો રણ વગડામાં રખડાઈ ગયો હેઠે ધરતી ઉપર પછી એને ઉપર આભ થયો એને તારે કોર અંધકાર થયો ભાર વૈભવનો ડર દુડી જનનો એ માને ભર ભૂજવાની નો પડકાર હતો માને તારે ઘોર અંધકાર બાળપણનો રંડાપ આવ્યો વિધવાના હોય ત્યારે વિદ્યારામ બાપા લખે છે કરી કોકના હા બાપા વિદ્યારામ બાપા કોકના ઘરના ગુલાબા કરતી હોય વિધવા બાઈ હોય એની બહુ મજબૂરી હોય માટે દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય છોકરા ખાવા વલખા માંગતા હોય કોઈ શેઠ સાહુકારની હવેલીમાં જઈને કામ કરતી હોય અને જગદંબા જેવા એને માતાજીએ સ્વરૂપ આપ્યા હોય અને પછી એની માથે કોઈ શ્રીમદ બાપનો નબીરો જેથી નજર બગાડે બાપો વિદ્યારામ બાપા એ કામ વાળી પર કોઈ નબીરા નથી તો સુજે રે આવી કરી અબોલ નિર્દોષ જોગમાયા ગા જેવી દીકરી હોય પરિણામ પૂરું કરવા માટે પોતાની મજબૂરી હોય ને પારકા ઘરના કચરા પોતા ખાંભળા વાસણ મને ખબર છે જેને વેચા હોય ને એને ખબર હોય જેને કંદોતર વળાવી દીધા હોય ને એને ખબર હોય ભાઈ હા અને ઈ માં જદી પારકા ઘરના ગોળાપા કરવા જાય અને કોઈ શ્રીમતી ઘરનો નબીરો તો વિદ્યારામ બાપા કહે ઘોર પાતક થાય ઈશ્વર સહન ન કરે કામ વાળી પર કોઈ નબીરા નથી તો એ સુધે રે એને જુલમ રે પછી હું થાય કે પછી પાપીઓ કેરા પાયામાંથી
પછી પાપીઓ કેરા એ પાયામાંથી ઓલા બંગલા ધ્રુવે રે બીજું મને કાંઈ નો હુજે એ ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુવે રે બીજું મને કાંઈ નો હુજે આંગણે ટોળા મૈસી કેરા જેને ઘેર ગાવડી દૂધે રે ગાવું ભેવું ના ટોળા હોય દૂધાના વાદાણા ઈશ્વરની દયા હોય ઠાકરને આંગણે ટોળા મૈસી કેરા ને ગાવડી દૂધે રે જેને ઘેર ગાવડી દૂધે પછી પાણી વાળા દૂધ બાળ પીવે તો કેવા કે પાણી વાળા દૂધ બાળ પીવે તો બોઘડા ધ્રુજે રે બીજું મન કાંઈ નો હુજે પછી અમને ઠપકો આપ્યો છે વિદ્યારામ બાપાએ બાકી નથી મૂક્યા કે રામ કૃપાથી કોઈ કવિને કવિતા હુજે રે કઈ સારું લખતા રામ કૃપાથી તો ટપાલ લખતા ન રામ કૃપાથી કોઈ કવિને કવિતા હુજે રે એને કવિતા હુજે પછી મારી જેમ કે લઈ બજારે વેચવાલે કઈ ચેનલ માં મૂકવાનું હું આપજો લઈ બજારે એ દી વેચવાલે તો માં શારદા ધૂજે રે એ તો માં શારદા ધ્રુજે રે બીજું મન કાંઈ નો હુજે એ ધ્રુજે આખું બ્રહ્માંડ ધ્રુજે રે બીજું મન કાંઈ નો હુજે એટલે આવું તો ઘોર કળિયુગ છે જે થાય ભલાઈ કરી લેવી જોઈએ દસ જીવન અબદસ મરણ એકા અભ્યાસ છે નામ મિલે વિના કૃપા ભગવાન અને મનુષ્યની દેવી ઈશ્વરે આપી છે આવી સંત મહાપુરુષો કહે છે અને આપણા દેશી ગામડાના કવિઓ એટલું જ કહે હા અભણ એક એકડો નો ભણાવી કેવી દેશી ભાષામાં કેવું કીધું કે દેવ ના દી દેવ બાળ સદા તું તો દેવ ના કરજે કામ ઈશ્વર મોકલે તે અવાય છે ઈ બોલાવે તે જવાય છે કોઈની હાથે જવાતું નથી ને જોઈની હાથે વિયો જાય તો પછી એમાં કેવો તરફડિયા મારવા પડે આપણે નજરે જોયું છે એ મોકલે તે અવાય કોઈને ઘરે દીકરો દીકરી અવતરે તો એ કોઈના પૈસાથી આવતા મોકલે તે આવે પછી જો સારા કામ કરીએ તો કવિ કેવું કે કઈ ખીખામણ આપે કે દેવ નાથી દેવ બાળ સદા તું તો દેવ ના કરજે કામ રે ભાઈ તું તો દેવ ના કરજે કામ પછી એમાં આફતની કોઈ આવે આંધિયો તો એમાં રાખજે હૈયા મહા મહા તો એવું વીર તું થાજે એ જનેતા ના દૂધ નો લાજે એ ભાઈ હાથો એવો વીર તું થાજે કે જનેતા ના દૂધ નો લાજે લોહી રાજ થાજો લખ લૂટ પણ પાણી માં જાજો પાવડો કેવો થાજે કે અંધની માતાની કોખું જાળી વીર ખરો હનુમાન સાગર ને એ કૂદનાર કપીનું ને કાંક કરી અનમાન કુવામાં ડૂબતો જાય અને હૃદયમાં તો રામ બિરાજે
આ તો એવો વીર તું થાજે એ જને તાના દૂધ નો લાગે. એટલે છેલ્લે એ મારી આવા બધા જે કામ કરે છે સેવાના એમાં હે જગદંબા તું બળાવે નકરા તો કપડ કલ્પિત વૈજ્ઞાનિક યુગ છે, કોઈની ફરિયાદ સાંભળે નહીં. અને છેલ્લે તો હે માં હે નવલા ડોબડિયાળી હે જગદંબા અંતમાં એક શબ્દ બોલીને, કારણ કે મને મોકો આવ્યો હું તો રાજી થઈ ગયો. છેલ્લે બોલ્યો આપ જેવાય મને સાંભળ્યો. હવે માને એમ કે માં કે મારી હવે જુલમ ના તળ જાગ્યા ને મારી ગાય બજારે એ વિંદાય રે મૂંગા પહોળા બજારે ખપાય એ રહા કર હવે તો દાહે સતદર. એ મારી તું વહેલી આવજે. નાવાના બધા બુદ્ધિ બળ અને તમારા જેવા જે કોઈ દાન ધર્મ કરે એને શરતી કળા રાખે એટલે એ લાભો આયુષ આપે. અને હજી એક કલાકારને આપણે સાંભળવાના છે એટલે હું મારી વાણીને અમારો બાપુ વિરામ આપું.